હાય ગાઈઝ, જય માતાજી. તો કેમ છો ગાઈઝ? મજામાં છો ને? તો ગાઈઝ, અત્યારે હું આવી છું આગાસી ઉપર સોલર ધોવા અને આગાસી ધોવા માટે, કેમ કે આવતીકાલે છે મકર સંક્રાંતિ. તો ચલો ગાઈઝ, આજે આગાસી સાફ કરવાની છે. તો પહેલાં સોલર ધોઈ નાખું, પછી આગાસી ધોવું. અને આવતીકાલે છે મકર સંક્રાંતિ. તો આપ સરાને મારા તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના એડવાન્સમાં. ચલો ગાઈઝ, શરૂ કરીએ આગાસી ધોવાનું. તો ચલો પહેલાં ટાંકો ખોલીએ. તો ગાઈસ, પાણી ભરેલું છે ટાંકામાં. તો પહેલાં સોલર ધોવાનું છે, તો ડોલ ભરી લઈએ પાણીની. તો ગાઈસ, ડોલ પાણીની કાઢી લીધી છે પાણી ટાંકામાંથી. તો હવે સોલર ધોવા જઈએ. ચલો, આ ડોલ મોટી છે, તો નાની ડોલ પાછી ટાંકામાં ભરાતો નથી, એટલે નાની ડોલથી ધોવું છે હવે સોલર. ગાઈસ, તો જો ગાઈસ, સોલર એકદમ ક્લીન થઈ ગયું છે, મસ્ત ચોખ્ખું ચોખ્ખું. તો ગાઈસ, ટાંકો ધોવાનો વારો છે. તો પહેલાં ટાંકો ધોઈ નાખીએ, પછી આગાસી ધોવાની છે. ટાંકા પર ધૂળ હોય જ છે, જો અંદર ધોઈએ ને તો એકદમ ચોખ્ખું લાગે છે ને. તો ગાઈસ, માટી છે ને ઉડતી છે, પણ જલ્દી આપણને ખબર ન પડે. અહીંયા ગાઈસ, ટાંકો ધોવાઈ ગયો છે અને હવે ધોવું છું હું આગાસી. તો ચલો ગાઈસ, કેટલી મેલી છે આગાસી જોઈ લઈએ, કેટલી માટે નીકળે છે. તો ગાઈસ, આગાસી ધોવાઈ ગઈ છે આખી, અને આટલો નીકળે છે અંદરથી કચરો જો છે ને. તો ચલો ગાઈસ, બહાર પેલા કચરો કાઢી લઈએ પછી. તો જો ગાઈસ, મસ્ત ક્લીન થઈ ગયું છે. અહીંયા બધું પાણી નીકળી ગયું બહાર. જો છે ને આગાસી ચોખ્ખી ચોખ્ખી થઈ ગઈ. તો ચલો ગાઈસ, સોલર અને આગાસી બંને સાફ થઈ ગયા છે. હવે ટાંકો બંધ કરી દઈએ અને નીચે જઈએ. નીચે પણ સાફ સફાઈ કરવાની છે, આજે કચરા પોતા. તો ચલો ગાઈસ, મળીએ, બાય.